નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના ગુજરાતી વિષયના પાઠ નંબર 13 પરોપકારી મનુષ્યો, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 4નું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. પાઠ નંબર 13 પરોપકારી મનુષ્યો. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ શોધો. નંબર 1. લેખકને આંજણી થતાં ડૉક્ટરે શી સલાહ આપી? બ. પાકે એટલે મારી પાસે આવજો, નસ્તરથી ફોડી નાખીશ. નંબર 2. લેખકના મિત્ર શા માટે ક્રોધે ભરાયા? ક. ડૉક્ટરની સલાહના કારણે. નંબર 3. લેખકને ક્યારે આરામ થયો? ક. નસ્તર મૂક્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી. નંબર 4. આ એકમમાંથી તમને શું શીખવા મળ્યું? ક. હંમેશા બીજાની વાતો ન માનતા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા શબ્દોના અર્થ પુસ્તકાલય, ઇન્ટરનેટ, વડીલ, શિક્ષકની મદદ મેળવીને લખો. નસ્તર તો કાંટો, તીક્ષ્ણ શસ્ત્ર. કટોરો તો વાટકો, વૈદ્ય, ચિકિત્સક અને તબીબ. આંજણી તો પાપણ આગળ થતી ફોલ્લી. સિંદૂર પારો, શીશુ અને ગંધકનો લાલ ભૂકો. મુનિ તો કારકુન, ગુમાસ્તો, નામું લખનાર. પ્રશ્ન નંબર 3. આપેલ શબ્દોના માન્ય ભાષાના અર્થ શોધો અને લખો. માણસ તો મનુષ્ય, માનવ. ભો જમીન, નિહાળ નિશાળ શાળા, ટાણે સમય, ગોમડે ગામડે, ખોરડું ઘર, હેડો ચાલો, અટાણે અત્યારે, હાલવું ચાલવું, હટાણું ખરીદી કરવી, ભાળવું દેખાવું જોવું, ભો જમીન, ઇસ્પિતાલ દવાખાનું, દહેરા દશેરા, વાહે પાછળ, પોહે પાસે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 4. ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી ફરીથી લખો. નંબર 1. અમે સાપુતારા આવ્યા છીએ. અમે સાપુતારા જ ગયા હતા. નંબર 2. સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન ઉતરીશું. સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન જ ઉતર્યા હતા. નંબર 3. ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું છે. ફોઈનું શરીર લાલ ચણોઠી જેવું જ હતું. નંબર 4. હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું. પહેલાં આપણે ચંદ્ર વિશે જ વાત કરી હતી. નંબર 5. અભ્યાસ માટે મારે કોલકાતા જવાનું છે. અભ્યાસ માટે હું કલકત્તા જ ગયો હતો. પ્રશ્ન નંબર 5. આપેલી ચીજવસ્તુઓનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો તે લખી તેને આધારે ફકરો તૈયાર કરો. જોઈએ. વસ્તુનું નામ અને તેનો ઉપયોગ. લવિંગ રસોઈ, ચા અને દુખાવામાં. સૂંઠ પાચન સુધારવા, શરબત અને મસાલા બનાવવા. કેસર મીઠાઈઓ, ખીર અને દૂધમાં સુગંધ માટે. એલચી રસોઈમાં મસાલા બનાવવામાં. ડુંગળી સલાડ, શાક, મસાલા પાવડરમાં થાય છે. ગોળ મીઠાઈઓ બનાવવા. લવિંગ, સૂંઠ, કેસર, એલચી, ડુંગળી અને ગોળ જેવી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ આપણા રસોડામાં માત્ર સ્વાદ વધારવા માટે નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. લવિંગ અને સૂંઠ પાચનમાં મદદરૂપ થાય છે, અને જ્યારે ગોળ અને એલચી શરીર માટે ગરમી અને શક્તિ પૂરી પાડે છે. પ્રશ્ન નંબર 6. માગ્યા મુજબ ઉત્તર લખો. નંબર 1. તમે સાંભળેલો કોઈ એક હાસ્ય પ્રસંગ જણાવો. પાપા, તું મેથ્સનો સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યા છો? બાળક, તમે તો કહ્યું હતું કે ટેબલની મદદ વગર આ સવાલ સોલ્વ કરશો. નંબર 2. લેખકને આંજણી થતાં લોકો દ્વારા શી સલાહ આપવામાં આવી તે જણાવો. મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું. દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું. ઘરના જૂના મુનિમે કેસર ઘોળી ચોપડવા કહ્યું. હજામે આંજણી પર સિંદૂર લગાવવા કહ્યું. ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું. વૃદ્ધ માસીએ ચંદન લગાવવાનું કીધું. ધોબીએ લવિંગ ઘસીને લગાડવા કહ્યું. ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે.
તેમના ગોળ ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે. અને પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. નંબર 3, તમારી શાળામાં ડૉક્ટર મુલાકાત લે તો તમે તેમને કેવા પ્રશ્ન પૂછશો? તો કે વિવિધ રોગો અને તેના ઘરગથ્થુ ઉપાયો કેવા કરી શકાય તેના વિશે પૂછીશું. આગળ અભ્યાસ કરીને જો અમારે ડૉક્ટર બનવું હોય તો શું કરવું જોઈએ? શરીરને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક લેવો જોઈએ? કેવો ખોરાક ખાવાથી ગેરફાયદા થાય છે? તંદુરસ્તી માટે કસરતનું મહત્ત્વ વિશે પ્રશ્ન પૂછીશું. પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલા શબ્દો ઓળખી સંજ્ઞા તારવી ખાનામાં લખો. જોઈએ દ્રવ્યવાચક ઘી, ખાંડ, લોટ, ખાણું. જાતિવાચક ડુંગર, પશુ, ડુંગરી, માસી, ડૉક્ટર, દુકાનદાર, ધોબી. ભાવવાચક દુઃખ, રુદન, તાવ, શરદી. સમૂહવાચક ટોળું. વ્યક્તિવાચક નીતા, મહેશ. ક્રિયાવાચક દોડવું, બોલવું, ચાલવું. પ્રશ્ન નંબર 8, આપેલા શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો. જોઈએ, એક ઉદાહરણ આપેલું છે. નંબર 2, દયા, તમે કાંઈ ઉપાધિ કરશો નહીં, હું તમારી સાથે છું. નંબર 3, હાસ્ય, મારા મિત્રોએ વર્ગમાં કોમેડી નાટક રજૂ કર્યું. નંબર 4, આશ્ચર્ય, અરે પણ આટલી વારમાં તું તો જઈને પાછો પણ આવી ગયો. નંબર 5, રુદન, મારા શિક્ષકની વિદાયથી મારું દિલ તૂટી ગયું. નંબર 3, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9, ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રત્યયને 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ આપેલા કોષ્ટકમાં કરો. તો અહીં જે ફકરો છે જેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને કોષ્ટકની અંદર તમારે સમય લખવાનો છે. તો કે પ્રથમ પ્રયત્ને વાંચેલી શબ્દ સંખ્યા 76 શબ્દ, બીજા પ્રયત્ને વાંચેલી શબ્દ સંખ્યા 89 શબ્દ અને ત્રીજા પ્રયત્ને વાંચેલી શબ્દ સંખ્યા 102 શબ્દ છે. પ્રશ્ન નંબર 10, ચિત્રને આધારે હિન્દી ભાષામાં આ વાર્તા લખો. તો ચિત્ર આપેલું છે, તેમાં હિન્દી વાર્તા અહીં તમને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના તમે તમારી ચોપડીની બુકમાં પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.